ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હેલો. હા ભાઈ. બોલો બોલો સર બોલો. હા. કયું ગામ છે તમારું? મારું ભેસાણ તાલુકો, જિલ્લો જુનાગઢ ને ગામ છોડવડી. છોડવડી ગામ. હા. શું નામ છે તમારું? ભાવેશભાઈ દેવાભાઈ ડોડિયા. ભાવેશભાઈ દેવાભાઈ ડોડિયા. કયા સમાજમાંથી છો તમે? રાજપૂત. હે? રાજપૂત સમાજ. અચ્છા, રાજપૂત. હમ. ક્યાં રાજપૂત કહેવાવ? ખાટ રાજપૂત. હમ? ખાટ રાજપૂત. અચ્છા, બરાબર છે. ગામનું નામ છે છોડવડી. હા, છોડવડી. તાલુકો કયો કીધો? ભેસાણ તાલુકો, ભેસાણ. જિલ્લો? જુનાગઢ. હમ. કેટલી છે ઉંમર તમારી? મારી ઉંમર છે 47 વર્ષ. બરાબર. હમ. સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? નહીં, કોઈ વસ્તુ સાહેબ, કોઈ વસ્તુ કઈ નહીં. એમ? હા. બરાબર છે. મોબાઈલ નંબર બોલો છે તમારો. 75 6 76. 75 6 76. હા, 31 5 86. 31 5 86. હા. બરાબર છે. શું કામકાજ શું કરો છો? વિડીયો શૂટિંગ અને કલરનું બે ધંધા ને ખેતી સાઈડમાં. વિડીયો શૂટિંગ એટલે લગ્ન પ્રસંગમાં જે બધું હા શૂટિંગ કરે એ? હા હા. એટલે સ્ટુડિયો જ છે કે? હા, ઘણા બધા સ્ટુડિયો છે. અચ્છા અચ્છા અચ્છા, એવી રીતે. બરાબર છે. અને ઉપરાંત કલર એટલે? આપણે મકાનના કલર કરે ને આપણે એમ ડેકોરેશન. હા એમ મકાનના કલર ને એવું કરો છો? હા. અને અટાણે આપણે અટાણે આપણે ધાબામાંથી પાણી એમ આવતા હોય ને સ્લેબની માથે, બરાબર. આપણે અટાણે એના કેમિકલ મારીએ છીએ. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે ઓલું જે કેમિકલ મારજો એટલે પાણી ઉતરતું બંધ થઈ જાય. હા. બરાબર છે બરાબર છે. સાઈડમાં ખેતી છે. 10 એમ વીઘા 8 વીઘા જમીન છે. એમ 8 હા વીઘા. હા. એક જ ભાઈ છે. વાહ. એક ને એક ભાઈ. અને બેનું? બેનું બે, એક સાસરે વહી ગઈ ને એક ઘરે છે. ઈ મારાથી નાની છે. બરાબર છે બરાબર છે. રોડ ટચ જમીન છે વાઘણિયા, આપણે છોડવડી થી વાઘણિયા બિલખા રોડ ગયો ને, બરાબર. ત્યાં આપણે રોડ ટચ વાઘણિયા અડીને આપણે 8 વીઘા જમીન છે. પાણી વાળી જમીન છે. હે. અને ક્યાંય ઘરના મકાન આ છોડવડી પાદરમાં રોડ ટચ ભેસાણ રોડ ઉપર આપણે ઘરના મકાન. એમ. ઈ કેટલા રૂમ વાળા? 2 રૂમ રસોડું. એમ. હા, સ્લેબ ટાઈપ. અને વાડીએ મકાન? વાડીએ મકાન. વાહ. હા. બરાબર છે. પછી આ ખેતી કરે છે કોણ? મારા પપ્પા ને મારા મમ્મી અને બેન. એમ. અને હું વતન જાવ, આપણે મોસમ હોય કે વાવેતર હોય કે ખાતર કે એવું કઈ કામકાજ હોય તો આપણે જવું પડે. બાકી હું મારા હમણાં ધંધો હોય. એમ એમ. હા. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. હવે આપણે સ્ટુડિયોની આવક, આ કલર કામ ને આ બધી ગણો તો મહિને કેટલીક આવક થઈ જતી હશે? મહિને તમારે 1000-1500 રૂપિયાની કલર કામમાં આવક રાખવાની. સમજાઈ ગયું. એટલે રોજના 1000-1500 રૂપિયા કલરના? હા. બરાબર છે. એમાં તો કઈ નક્કી જ ન હોય. જેવી લગ્નની સિઝન 3 લાખ 4 લાખ જેવી સિઝન. હે. હા. બરાબર છે બરાબર છે. સિઝન મુજબ. સિઝન મુજબ એમાં નક્કી ન થાય. બાકી આમાં આપણે ખબર છે કે ફૂટના 4 રૂપિયા એટલે 1200 ફૂટનું તાબુ કાઢવું એટલે 12 3600 રૂપિયા થાય. હે હે. હા. વાહ. આ કલરમાં ફૂટનો ભાવ હોય? નહીં, કેમિકલમાં અચ્છા કલરમાં હા ઓછું હોય. હા બરાબર છે. કેમિકલમાં એમાં માલ મટીરિયલ બધું તમારું જ આવી જાય ને? માલ મટીરિયલ બધી ખરધણીનું. આપણે ખાલી મજૂરી કામ 4 રૂપિયા ફૂટ. હે. 4 રૂપિયા ફૂટ. હા. બરાબર છે બરાબર છે. ને જેતપુરમાં ચાલે. એમ. હા. એટલે કેમ જેતપુરમાં? જેતપુર કામ અટાણે બધી મારે કેમિકલનું કામ જેતપુરમાં ચાલે. હે. સમજાઈ ગયું. આ બધું કેમિકલનું કામ બધું જેતપુરમાં. હા, અટાણે હું હાડીઓના ઉદ્યોગ ન્યા રહ્યો. ત્યાં પછી પાણી. ત્યાં અટાણે પાણીનો બહુ અત્યારે કામ હાલમાં પૂગી શકાતું નથી એટલું કામ. વાહ વાહ વાહ. હું તો વોટ્સઅપમાં મારે એક હમણાં આવ્યું છે વોટ્સઅપ, એટલે એમાં વિડીયો જોઈને મેં કીધું આપણે સંબંધનું બહુ કર્યું પણ નથી થતું એમ, એટલું હે જોતા જ નથી થતું હે. એમ, કોન્ટેક્ટ એટલે કર્યું મેં. બરાબર છે બરાબર છે.
એટલે આમ કે 27 વર્ષ થયા છે તો તમે કે આમ કે જોવા ગયા હોય એવું એવું બધું બન્યું હતું હા આપણે અત્યારે ઓગનમાં એક જ વાર જોવા ગયો પણ એમ અમારે શું હા બાકી જે ગયો નથી હજી હું. હે તો કેમ આમ વાત મોડી એટલી બધી મોડી ચલાવી એમ કે અગાઉ ક્યાંય જોયું નથી એમાં એવું હતું કે મારા જે બેન હતી ને હમ મારા બેન એટલે આપણે જેતપુર તાલુકાનું પાંચપીપળા ગામ છે. બરાબર ત્યાં અમારે બેન ને અમારે એ બેન નું જલ દેવાનું નથી બેનભાઈ બેન નું વાત હારે કરવાની હતી કે બેન ભાઈ નું થાય પછી બેનભાઈ બેન લગ્ન હારે બરાબર પણ એ બેન ની ઘરે સાસુ ઓફ થઈ ગયા હવે ભાઈ એકલા હતા ઓહો હો એટલે હવે એને ખાવા પીવાનું કઈ રીતના ગોઠવવાનું બરાબર છે બરાબર છે એટલે એ લોકોએ અમને ફોન કર્યો ભાઈ કે ભાઈ આ રીતનું આમ છે તો તમે ઓણ આપી દો તો સારું એમ હા બરાબર છે એ લોકડાઉન જે થયું ને આપણું પહેલું લોકડાઉન હમ એ એ લોકડાઉન પહેલા આપણે 20 દી અગાઉ લગ્ન કર્યા હતા બરાબર છે હવે એ લોકડાઉન થયા ને 5 થી 7 વર્ષ થઈ ગયા હમ હવે પછી આપણે શું છે કે ભાઈ આ ધંધો મજૂરી કામનો આપણે એક વારો કાઢી નાખ્યો પછી વાડીએ મકાન બનાવ્યા ઘરે બનાવ્યા એટલે પછી આપણે છે મજૂરી માથે છે બરાબર છે એટલે ટૂંકી જમીન હમ બરોબર પછી હજી એક બેન નાની એટલે આપણે એમ વિચાર કર્યો હતો ભાઈ બેન નાની એટલે બેન ભાઈ બેન હારે કરી નાખશું એટલે ભાઈ બેન ઓફ થઈ એના હાવ ઓફ થઈ ગયા એટલે એને આપી દીધા લગ્ન કરવા અમારે બેન ભાઈ બેન હારે જ કરવાનું હતું સમજાઈ ગયું એટલે આપણે એમ રહી ગયા બીજું કઈ નથી સમજાઈ ગયું અને આપણે ખોટું બોલીને કરવાનું નથી ના ના ઈ તો બરાબર છે બરોબર એને કરતા ઓછું કહેવાનું કે ભાઈ આ છે એને કરતા ઓછું આપ્યું હોય દર્શાવ બરાબર છે એ રીતનું પછી તમારે આ ખેતી કરો છો તો ખેતીમાં આવક કેટલી થઈ જતી છે કેટલા પાક કેટલા લ્યો છો અમે પાક બે લઈ અચ્છા 2 પાક લ્યો છો હા. બરાબર છે તો એની આવક કેટલી ગણાય એની આવક એક પાક ને 1 થી 1.5 લાખ રૂપિયા ગણવાનું કેટલા 1 લાખ થી 1.5 લાખ રૂપિયા સમજાય 1 થી 1.5 એટલે 3 લાખ જેવી આવક ગણાય 3 લાખ જેવી આવક ગણે એટલે આપણે બધું ખર્ચો કાઢતા 2.5 મળે અઢી મળે આ બરાબર છે 5 લાખ જેવું થાય ને કે ટોટલ અઢી જ મળે ટોટલ 2.5 મળે એક આપણે આવક કરો ને બે પાક લ્યો ને એટલે 3 લાખ રૂપિયા થયો સમજાઈ એટલે ગયું જો મજૂર નો નાખો હમ એટલે એ આપણે બચત થઈ ગઈ સમજાઈ ગયું પછી આપણે બિયારણ ને એના ગણો એટલે આપણે 50,000 રૂપિયા ગણો એટલે વાંહે આખા બે પાક ની 2.5 લાખ રૂપિયાની આવક થઈ હા બરાબર છે બરોબર ને ઉનાળામાં ખેડીને મૂકી દેવાનું એટલે આપણે હે ને જમીનમાં ખાતર બાતર બધી ચોમા વાવી પેલા બધું કમ્પ્લીટ થઈ જાય બરાબર છે બરોબર છે સમજાઈ 3 પાક ગયું લેવા જાવ તો વાહેલો આપણે પછી વરસાદ આંબી જાય તો એમાં હા ખેતી નહીં થાય સાચી વાત છે ના ઈ તો બધું બે જ પાક લઈ શકાય. સમજી વિચારીને કામ કરવું પડે ને ભાઈ આ તો ખેતીનું છે પછી ભાઈ આ બધી વસ્તુ શું છે બધી વિચારીને કરવાનું નકર તો ભાઈ આ બિયારણ બધું મોંઘું આવતું હોય બધું અટાણે અમે માંડવીનું બિયારણ વેચવા જે લેવા જાય ને ખેડૂત એટલે 2,000 રૂપિયા ભાવ છે મણનો ઓહો અટાણે તો ભાવ ઉતર્યા બાકી હજી પહેલી વાવણી આજથી 15 દી પહેલા થઈ ને તે 2500 રૂપિયા મણનો ભાવ હતો કેટલો હતો ઓહો ને દેવા જાવ ને માંડવી કમ્પ્લીટ કરીને એટલે 1,000 રૂપિયા મણનો ભાવ આવે બરાબર છે કેટલું ભણ્યા છે કેટલું તમે હું 10 માં એક વિષયમાં ફેલ છું બાકી બધું ફાવે ધંધો બધો ટોટલિંગ એમ નથી કે એક ધંધો નહીં કડિયાથી માંથી ટોટલિંગ ફાવે હા હારી માસ્ટરી હારી કહેવાય તમારી કાયમી હાઈ 500 રૂપિયો ગમે ત્યાંથી કાઢીને અહીંયા ઘરે દેવાનું એમ હા બરાબર છે બરોબર બહુ સારું કહેવાય આપણે પછી ઘરે આ બધું શૂટિંગ ને બધું તમે કરો પછી આ એડિટિંગ તમે જાતે કરો કે પછી બહાર કરાવી નાખો નહીં જો ખેતીનું કામ ને આ સીઝન સારી હોય ને ન પુગાતું હોય ને તો પછી હું બહાર આપી દઉં જો ઈ કરવા બેહું તો મારા પાસે ઓર્ડર નો થાય હા ઈ છે એટલે એડિટિંગ નું બધું બહાર કરાવી નાખો હા ઈ બહાર કઈ એ બધે અંદર જ હોય દોસ્તારો બધે કેમ આપણે સ્ટુડિયો વાળા બધે હા ઈ તો કાંઈ એકબીજાની વખથી જ થતું હોય આ બધું અમુક વ્યક્તિ અમુક સ્ટુડિયો વાળા એવા છે કે ઓર્ડર નથી કરતા સ્પેશિયલ એડિટિંગ જ કરે હે બરાબર અને અમુક સ્ટુડિયો વાળા એ છે કે સ્પેશિયલ ઓર્ડર કરે ને કામ બીજામાં કરાવે સમજાઈ ગયું હા ઈ તો એવી રીતે જોઈએ આ બધું મને ટૂંકમાં એડિટિંગ એ ફાવે ફોટોશૂટ નું ફાવે પ્રીવેડિંગ નું પણ હું છે કે મારા ઓર્ડર એવડા હોય ને સાચી વાત છે એટલે આપણે એમાં ધ્યાન ના આપી શકીએ હા એડિટિંગ નું કામ પાછું નિરાત વાળું છે એમાં જરાક ઉતાવળ ના હાલે હું આગળ ગમે ત્યાં પાર્ટી માં ગયો એટલે 1 મહિનાની અંદરમાં કામ આપવાનું હોય તો આપણે 1 મહિના ટાઈમ આપ્યો તો 1 મહિનામાં કામ ન દેવાય તો આપણું વાહે પાછું શાખા થોડીક ઓલી થતી જાય એના કરતા ટાઈમ આપ્યો પેલા 5 દી અગાઉ ફોન કરી દેવાનો ભાઈ તમારું કામ થઈ ગયું તમે આવીને લઈ જાઓ ભાઈ ન લેવા આવે તો એની ઉપર છે બાકી આપણે ફોન કરી દેવાનો બરાબર છે એ રીતનું છે આપણું માસ્ટર
બહુ સારી વાત છે. પણ આપણે છોકરી સાહેબ જોઈશે ને, હું તમને હકીકત કહી દઉં કે નબળા માણસોને જોઈશે. બરાબર. આપણે ખેતી ન કરે તો કાંઈ નથી, આપણે બાપ દાદા કરે તો ઘણું છે, એ નહીં કરે તો આપણે ગમે એને ભાગ્ય દઈ દેવું છે. બરોબર છે. બરાબર છે. બરાબર છે. પણ આપણે શું છે, નબળા માણસ હોય છે ને એ 5 જણાની છોકરી હાસવ છે. અને જો અટાણે હાઈફે ગોતવા જાઓ તો એમ કે ભાઈ એચક્યુએલ મને સવારે નાસ્તો આપજો મમ્મી, આપણે નાસ્તો એને દેવાનો. મારી વાત ખોટી હોય તો કયો. એ વાત તમારી સાચી છે. હે એ વાત તમારી સાચી છે. તો પછી ભલે ને 5-10 હજાર કે 15,000 રૂપિયા ટેકો દેવો પડે, સમૂહમાં લગ્ન કરી દઈએ, કાંઈ ન દે તો કાંઈ નહીં. એ તો બરાબર છે. પણ આમ શું છે, ઓમ તમે માનો કે તમે એમ કહો છો નબળા માણસ, અમે શું છે ભાઈ, મોટા માણસ દીકરી હોય તો એ નોકરિયાત બોકરિયાત હોય તો તમારે ટેકો થઈ જાય ખરેખરનો. હા, એક જ છે, ચાલુ રાખજો. હાલો. હા હા, અચ્છા ભાઈ, એક મિનિટ ચાલુ રાખજો. કાંઈ વાંધો નહીં. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી. હાલો. હા હા, બોલો બોલો સાહેબ. હા, એટલે મેં કીધું તમે એમ કહો છો કે ભાઈ નબળા માણસ, મેં કીધું જો આમ પૈસા વાળાની દીકરી હોય તો નોકરિયાત બોકરિયાત હોય તો તમારે સારો ટેકો થઈ જાય એમ કહો. સાહેબ આપણે નો દે ને સાહેબ. હે? નો દે ને, હું કેમ કે આપણે ધંધો કરીએ છીએ ને એ નોકરી કરે છે. એ તો છે, પણ એમ જરાક ચોખવટ કરી દેવાની કે ભાઈ નોકરી તમારે કરવી તો કરો, પણ આવક તો દેવી પડે ને તમને. હા, આવક દેવી પડે, એ દેવાની. આપણે એના કરતા ભલે નોકરિયાત ન મળે તો કઈ નહીં. નોકરી આપણે શું છે, મા બાપ ને સાચવી, 5 જણા હું હોય કે ન હોય સાચવી જાય એટલે ઘણું. ઈ તો છે, ઈ તો છે. આપણે ઈ જ બાકી કઈ નોકરિયાત ન હોય તો એ ઘરનું કામ, ઘરના કામમાં ધ્યાન દઈ શકે. તો નોકરિયાત હોય તો વળી પછી તમે કહેતા એવું થાય, નાસ્તો એને દેવો પડે. હા, ઈ જ કહું છું, ઈ સાહેબ ના કરે છે આપણે. ઈ ન કરે. ભલે પછી આપણી બાઈક ની વાત છે, મળે તો પછી ના નથી, ઈ લોકોને કરવું હોય, આપણે નથી. બરોબર છે. હા, ઈ તો કિસ્મત ની વાત છે બધી આમાં તો. બાકી અહીંયા જો મકાન વ્યવસ્થિત છે, 2 રૂમ, ઓસરી, ઘરે બધું પાણી બધું, ઘરે કે કરવા જવું નથી, ઘર બહાર કે નીકળવાનું નથી. વાડી ગામથી 3 કિલોમીટર દૂર છે, ત્યાં આપણી પાસે 2 વ્હીલ છે. બરોબર છે. 3 કિલોમીટર દૂર થાય તમારી વાડી. હા, મારું ગામથી. બરોબર છે. આ છોડવડી ગામ કેવડું છે? છોડવડી 10,000 વસ્તીનું ગામડું છે. જસાણ તાલુકાના મોટા ગામ 2, સોરઠ, છોડવડી ગામ અને ચુડા ગામ. ચુડા? હા. વાહ, 2 ગામ મોટા? હા, 2 ગામ મોટા. વાહ વાહ વાહ. બાકી બધા નાના, 3,035 ની વસ્તી વાળા બધા ગામ. તાલુકો 42 ગામનો તાલુકો. તમારી જન્મ તારીખ કેટલી છે? 1998. 1998. બરોબર છે, બરોબર છે. તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી કઈ? કોઈ જાતની કઈ નહીં, ફાઇન કોઈ વસ્તુ કઈ નહીં. એમ. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ, તમારો એક મને ફોટો મોકલી આપજો. અને બીજું ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. ઓકે. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ એવી લાલચ આપે, ઓકે, તો ક્યાંય એવી રીતે ફસાતા નહીં. ઓકે. અને તમે રાજપૂત સમાજ છો તો કોઈ બીજા સમાજ હોય તો તમારે હાલે? નો હાલે. બરાબર છે. એટલે આપણે રાજપૂતમાં જ કરવું છે, બીજા કોઈ સમાજમાં કરવાની ગણતરી નથી. બરાબર છે. પછી ક્યાંય એવું સગાઈ થઈ હોય ને એવું હોય ને કદાચ મુકાઈ ગયું હોય, છૂટું થઈ ગયું હોય એવું હોય તો હાલે? હાલે. બરાબર છે, બરાબર છે. તમે જે મારી સાથે વાત કરી છે ને એનો ટોટલ વિડીયો યુટ્યુબ ઉપર આવશે, વાંધો નહીં ને? ઓકે સર, આપણે કાંઈ વાંધો નહીં, આપણે બિંદાસ છે. અને પછી આપણે વિડીયો ડિલીટ નથી કરતા ચેનલ ઉપરથી, બરાબર? આપણે કરવાનો નથી સર, આપણે આ રીતનું તમને કીધું રીતનું થઈ જાવ. ના 100%. આપણે ઓડિયો મૂકીએ અને તમારી વાત કોઈને ધ્યાનમાં આવે તો તમને કોન્ટેક્ટ કરશે, બરાબર છે? ચાલો, મને એક ફોટો મોકલી આપજો, બરાબર? આ જ નંબર ઉપર. ઓકે સર, ઓકે. ભલે ભાઈ. હો, જય માતાજી. જય માતાજી, જય માતાજી.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.